પ્રવીણ પરમાર સાથે ચંચુપાટ ન્યૂઝ ચેનલ પર આજના મહત્વપૂર્ણ સમાચાર જુઓ અને ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। ચંચુપાટ ન્યૂઝ પર હવે જુઓ પ્રવીણ પરમાર સાથે જિલ્લાની એકમાત્ર સવા આયુષ હોસ્પિટલ NABH માન્યતા પ્રાપ્ત હોસ્પિટલ બનતા જિલ્લાવાસીઓને આનંદ અનુભવ્યો। અને મેં તમને કીધા પ્રમાણે આપણે NABH ની અંદર જે પણ કામ કરે છે કઈ રીતે કરવું તેની અંદર કઈ કઈ મૂલ્યાંકન થઈ શકે અને કેવી રીતે કામ સ્ટાર્ટ કરવું પડે આ જરૂરી બધાને મૂલ્ય છે ઇવન આ જરૂરી નથી કે આ એપ્લાય કર્યા પછી બધું મૂલ્યાંકન કર્યા પછી ઘણી બધી વસ્તુ લોકો ચેક કરવામાં આવે છે। ચેક કરવા માટે આઈથી જ આવે તો હોતું નથી, આખું કર્યા પછી આખા ઇન્ડિયામાંથી છે ચેક કરે છે, કન્ફર્મ કરે છે, બધી વસ્તુ વેલિડેશન ચેક કરે છે અને ચેક કર્યા પછી તમને એક આખી પ્રોસેસની અંદર એ લોકો મૂલ્યાંકન કરી કામ કરી અને આપણને NABH પ્રોવાઈડ કરવામાં આવે છે। આ NABHનું મહત્વ શું છે? તો NABHનું મહત્વ મેઇનમાં આપણે જો મળતું હોય તો દર્દીઓને મેઇન મળે છે। આપણા માટે દર્દી મહત્વનું છે। આયુષ ગ્રુપ હોસ્પિટલ્સની અંદર પણ દર્દીને ખૂબ જ સૌથી પહેલાં કરવામાં આવે છે અને આ દર્દીની મહત્વ એટલે કે સારવાર ખૂબ જ સારી રીતે થાય, સંભાળપૂર્વક રીતે થાય, સલામતી રીતે થાય અને એ મહત્વનું છે। હવે આ બધા મહત્વની અંદર પારદર્શકતા રહે અને ક્લિનિકલ પ્રોટોકોલ્સ એટલે કે કોઈ પણ વસ્તુ છે ડોક્ટર્સ કોઈ પણ કાર્ય કરે એ પણ એક ક્લિનિકલ પ્રોટોકોલ્સ હોય છે, ગાઈડલાઈન હોય છે। જે રીતે તમારા પર કેટલા ગાઈડલાઈન્સ હશે, નિયમો હશે, એમ હોસ્પિટલને હેલ્થ કેરના પર કેટલા ગાઈડલાઈન્સ છે, કેટલા નિયમો છે, ડોક્ટર્સના કેટલા નિયમો છે, એ બધા ધ્યાનમાં લેવામાં આવે છે અને બધી વસ્તુ પૂરી પાડવામાં આવે છે। અને આના લીધે શું થાય કે વસ્તુ પારદર્શકતા આવે અને દર્દીઓને ખૂબ સારી સારવાર મળે, સંતોષ મળે, જેને લીધે સમાજની અંદર આપણું વિશ્વાસ એકબીજાને વધે, માણસોને એકબીજાને વિશ્વાસ કરવો અને માનવતા રહેવી એ બહુ મહત્વની જરૂર છે। તો આપણે NABHને લીધે આ એક મોટી વ્યવસ્થા છે અને સારી રીતે આપણે પૂરી પાડી શકીએ છીએ। 7 બેડનો અમારી પાસે NICU તથા પીડિયાટ્રિક ICU છે। 24/7 અમારી પાસે ઇમરજન્સી અને ટ્રોમા સેન્ટર છે। 7 મોડ્યુલર ઓપરેશન થિયેટર છે। આ ઉપરાંત CT સ્કેન, ડિજિટલ એક્સ-રે અને સોનોગ્રાફીની ફૂલ ટાઈમ સુવિધા છે। આ ઉપરાંત CSST એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તરની સ્ટરીલાઇઝેશન ટેકનિક છે। 15 કરતાં વધુ અમારી પાસે ફૂલ ટાઈમ નિષ્ણાત ડોક્ટરો છે, જેમાં આપણે વિભાગની વાત કરીએ તો ન્યુરો સર્જરી જેમાં ડોક્ટર પાર્થ વાળા સાહેબ છે, ન્યુરો સર્જનમાં ડોક્ટર ગૌરવ બાગમાર સાહેબ છે, જનરલ સર્જરીમાં ડોક્ટર દિનેશ વાલાણી સાહેબ અને ડોક્ટર ગૌતમ સોનાગરા સાહેબ છે, જનરલ મેડિસિનમાં હું પોતે ડોક્ટર સંકેત મકવાણા સાહેબ અને ડોક્ટર ધવલ રાજપુરા સાહેબ છે, જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને ઓર્થોપેડિકમાં આપણે કન્સિડર કરીએ તો ડોક્ટર કબીર દેસાઈ સાહેબ અને ડોક્ટર રજત પટેલ સાહેબ છે, પીડિયાટ્રિકમાં આપણી પાસે ડોક્ટર મયંક રાઠોડ સાહેબ છે, ગાયનેકોલોજીસ્ટમાં ડોક્ટર નિધિ પટેલ મેડમ અને ડોક્ટર મહેન્દ્ર ચૌહાણ સાહેબ છે, રેડિયોલોજીમાં ડોક્ટર પ્રવીણ નાગર સાહેબ છે, પેથોલોજીસ્ટમાં ડોક્ટર શ્રુતિ સોલંકી મેડમ છે, એનેસ્થેસિયામાં પણ આપણી પાસે 2 ડોક્ટર છે, નાક કાન ગળામાં ડોક્ટર રુસિલ શાહ સાહેબ છે અને આપણે જસ્ટ 24 તારીખથી આંખનો વિભાગ પણ ચાલુ કર્યો છે। અત્યારે આપણી OPD ચાલુ થઈ ગઈ છે। 13 તારીખે આપણે એનું ઓપનિંગ રાખવાના છીએ। ડોક્ટર શ્વેતા મેડમ છે જે ફૂલ ટાઈમ આપણે ત્યાં ઓપ્થેલ્મોલોજીસ્ટ તરીકે જોડી રહ્યા છે। દાંતનો વિભાગ, ફિઝિયોથેરાપી વિભાગ અને ન્યુટ્રિશન વિભાગ એ પણ આપણે ત્યાં કાર્યરત છે। તો એને પણ જો કે NABH મકવાણા, હું સવા આયુષ હોસ્પિટલમાં મેનેજિંગ ડાયરેક્ટર અને કન્સલ્ટન્ટ ફિઝિશિયન તરીકે ફરજ બજાવું છું। આજે આપણે સવા આયુષ હોસ્પિટલની માહિતી વિશે માહિતી આપશું। સવા આયુષ હોસ્પિટલને અત્યારે આપણને NABH એટલે કે નેશનલ એક્રેડિટેડ બોર્ડ ફોર હોસ્પિટલ અને હેલ્થ કેર પ્રોવાઇડરનું સર્ટિફિકેટ મળ્યું છે। NABH સર્ટિફિકેટ શું છે? તો એક આંતરરાષ્ટ્રીય સ્તરનું અને રાષ્ટ્રીય સ્તરનું એક માપદંડ છે જે દર્દીની ક્વોલિટી, દર્દીને આપવામાં આવતી સુવિધા, હોસ્પિટલની ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પેશન્ટ સેફ્ટી અને દરેક વસ્તુનું અવલોકન કરી અને એક માપદંડ નક્કી કરે છે, જેમાં 600 જેટલા અંદાજે માપદંડ હોય છે। જે બધા જ માપદંડ પૂરા કરે એને NABHનું સર્ટિફિકેટ પ્રાપ્ત થતું હોય છે। આ ઉપરાંત આપણે સવા હોસ્પિટલની વાત કરીએ તો સવા આયુષ હોસ્પિટલ એ 120 બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, જ્યાં 15 કરતાં વધુ ફૂલ ટાઈમ ડૉક્ટર્સ છે। આ ઉપરાંત ત્યાં ન્યુરોસર્જન, જનરલ સર્જન, જનરલ મેડિસિન, ગાયનેક, પીડિયાટ્રિશિયન, ક્રિટિકલ કેર, નાક કાન ગળાનો વિભાગ, આંખનો વિભાગ, દાંતનો વિભાગ, દરેક વિભાગ આપણે ત્યાં અવેલેબલ છે। આ ઉપરાંત આપણી હોસ્પિટલ PMJ કાર્ડ એટલે કે પ્રધાનમંત્રી યોજનાની અંતર્ગત દરેક ઓપરેશન કરે છે। બધા જ ડિપાર્ટમેન્ટ આપણે ત્યાં આયુષ્માન કાર્ડમાં થાય છે। આ ઉપરાંત વાહન અકસ્માત યોજનાનો પણ આપણે ત્યાં કોઈ પણ દર્દી આવે તો આપણે એને લાભ આપતા હોઈએ છીએ। આમ સવા આયુષ હોસ્પિટલ અત્યારે એ સારી સુવિધા સાથે અને કે સૌથી સારા માપદંડ એટલે કે NABHની ફેસિલિટી સાથે લોકોની સમક્ષ આવી રહી છે। તો દરેક લોકોને અને મીડિયા મિત્રોને વિનંતી છે કે આ માહિતી દરેકને પહોંચાડે કે જેથી કરીને લોકો વધુને વધુ સારી સારવાર લઈ શકે।
થેન્ક યુ ખૂબ ખૂબ આભાર. હું ડૉક્ટર સંકેત મકવાણા, એમડી મેડિસિન છું અને સમાવેશ હોસ્પિટલનું મેનેજમેન્ટ પણ જોઉં છું. મયુર પંડ્યા સાહેબે તમને સમજાવ્યું કે NABH એટલે શું, પણ આપણા મગજમાં એ હોય કે ચલો NABH એટલે એક સ્ટાન્ડર્ડ છે જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરનું સ્ટાન્ડર્ડ કહેવાય, પણ NABH લેવાથી આપણને શું ફાયદો થયો? તો NABH વસ્તુ એવું છે કે એનાથી દર્દીઓને શું લાભ મળે? તો દર્દીઓને સુરક્ષિત, પારદર્શક અને ગુણવત્તાસભર સારવાર મળશે. તમામ પ્રોસેસ સ્ટાન્ડર્ડાઇઝ હોવાથી ભૂલો થવાની શક્યતાઓ ઘટી જાય છે. સારવાર વધુ અસરકારક બને છે અને પેશન્ટને ડૉક્ટર પ્રત્યેનો અને હોસ્પિટલ પ્રત્યેનો વિશ્વાસ પણ વધે છે. આ ઉપરાંત આપણે હોસ્પિટલે NABH માટે શું શું તૈયારીઓ કરવી પડે છે? તો સાહેબે સમજાવ્યું એ મુજબ SOP બનાવવી પડે. દરેક સ્ટાફ રજિસ્ટર્ડ સ્ટાફ રાખવા મળે છે કે જે દરેક આપણે ક્વોલિફાઈડ સ્ટાફ હોય એ બધા લેવા પડે. એમની નિયમિત ટ્રેનિંગ કરાવવી પડે. એમને દરેકે દરેક વસ્તુ વિશે ગાઈડન્સ આપવું પડે અને દરેક વસ્તુનું ડોક્યુમેન્ટેશન કરવું પડે. અને દર 3 મહિને આપણે એ ડોક્યુમેન્ટેશનના રિપોર્ટ મોકલતા રહેવા પડતા હોય છે અને દર 4 વર્ષે એનું ફરીથી રિન્યુઅલ આવતું હોય છે. NABH બન્યા પછી હોસ્પિટલમાં શું ફેરફાર થયા? તો કે પેશન્ટને સિસ્ટમેટિક કેર મળશે, ઓડિટ અને મોનિટરિંગ